હું આજે તો મેં કમાઈ લીધા પૂરા 2700 રૂપિયા। મને એક ટ્રીપ મળી જાય છે જે ગોતા જવાનું હોય છે। ગોતા જતાં મેં જોયું કે રિક્ષામાં ગેસ નથી અને મને ચિંતા થવા લાગી કે ગેસ પતી તો નહીં જાય ને, પણ જેમ તેમ કરીને હું પહોંચી ગયો ગોતા। ગોતા પહોંચ્યા પછી મને મળી ગયા 260 રૂપિયા અને તરત જ મેં સીએનજી ભરાવી લીધું। સીએનજી ભરાવીને મને ત્યાંથી રાઈડ મળી જાય છે ગીતા મંદિરની, એટલે હું નીકળ્યો ગીતા મંદિર જવા માટે। ગીતા મંદિર પહોંચ્યા પછી મને મળે છે 200 રૂપિયા અને પછી હું પહોંચી જાઉં છું બીબીસી માર્કેટ કાલુપુર। ત્યાંથી માલ પિકઅપ કરવાનો હતો, પણ ગેટ ઉપરથી સિક્યુરિટી કાકા રિક્ષા અંદર જવા નહોતા દેતા, એટલે મેં એમને ચા અને વિમલ ખવડાવી। ત્યારબાદ મારે અંદર જવાનો ચાન્સ મળ્યો। ત્યાં અજયભાઈનો ફોન આવ્યો હતો, એટલે મારે જવાનું હતું મહેસાણા। સાડીઓ ભરીને મહેસાણા જવાનું હતું, જેના પૈસા મને 2000 રૂપિયા મળવાના હતા, એટલે હું આ રાઈડ મિસ કરવા નહોતો માંગતો। જેમ તેમ કરીને મેં લોડિંગ પૂરું કર્યું। આ બધું કરતાં બપોરના 2:30 વાગી ગયા હતા। પછી હું કાલુપુર માર્કેટથી નીકળ્યો અને સીધો ઝુંડાલ પહોંચ્યો। ઝુંડાલ પહોંચીને જમવાનું બાકી હતું, એટલે મેં જમી લીધું અને જમીને હું નીકળી ગયો મહેસાણા જવા માટે। અને રસ્તામાં મને ગાવાનું મન થાય તો કે અને પછી હું પહોંચી જઉં છું મહેસાણા। મહેસાણા પહોંચીને માલ અનલોડિંગ કર્યો। માલ ઉતારીને મને ભાડાના મળી જાય છે 2000 રૂપિયા। પછી અમારા કાળુભાઈને મળવા હું નીકળી ગયો મહેસાણા હાઈવે ઉપર। એ લોકો આબુ જઈ રહ્યા હતા, એટલે મને ખબર પડી કે એ આવે છે, તો હું એમને મળવા પહોંચી ગયો। એમને મળ્યો, ખૂબ મજા આવી, સાથે ચા પીધી અને પછી સાંજના 6 વાગી ગયા હતા, એટલે હું નીકળી ગયો આપણા ઘર બાજુ। રસ્તામાં આવતા આવતા મેં ઘણા બધા પેસેન્જર લીધા અને આવી ગયો ઘરે। એમ કરીને ટોટલ મારા પૈસા આજે 2700 રૂપિયા જેવા થયા। આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।